સિંગવડ તાલુકાના ચુંડી ગામે 3 માસૂમ બાળકો માતા પિતાની છત્રછાયા ગુમાવી મજૂરી કરી જીવન જીવવા બન્યા મજબૂર। સિંગવડ તાલુકાના ચુંડી ગામના માસૂમ બાળકો મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવવા બન્યા મજબૂર, જે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ છે। આ પરિવાર અને પોતાના પરિવારના માથે આવી પડેલ આફતોમાં આ 3 માસૂમ બાળકોએ એક પછી એક માતા અને પિતા બંને ગુમાવી બેઠેલા બાળકોને તો હાલ રમવાના દિવસો છે અને તેઓ કોઈના સાથે સંબંધો પણ ના સમજી શકે એવા નાના બંને ભાઈઓને સંભાળવાની જવાબદારી મોટી બહેન તેજલના માથે પડી છે। ત્યારે તેના 2 ભાઈઓ, એક દેવરાજ અને બીજો મેઘરાજ, આ પણ બહેનને મદદ કરી રહ્યા છે। આ બંને નાના ભાઈઓની જવાબદારી પણ મોટી બહેન પર છે। તેઓને 3 માસૂમ બાળકોને રહેવાનું એક નાનકડું તૂટેલું ઘર અને તે ઘરમાં થોડાક વાસણો જોવા મળી રહ્યા છે। તેઓ પોતાના પેટનો ખાડો પૂરવા મજૂરી કરી જીવન ગુજારી રહ્યા છે। આ ગરીબ પરિવારના 3 માસૂમ બાળકોની મુલાકાતે માનવતાની મહેક ફાઉન્ડેશનના મિત્રો આવી પહોંચ્યા અને સૌથી મોટી દીકરીની આંખમાં આંસુએ આખી જીવન જીવવાની જન્મ કુંડળી બતાવી દીધી। હાલ તો આ 3 માસૂમ બાળકોને સ્કૂલમાં ભણવાનો સમય છે, પરંતુ આ 3 માસૂમ બાળકો પાસે પોતાનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ પણ નથી। આવી સ્થિતિમાં કેટલાય વર્ષો વિતાવી નાખ્યા છે, તો હવે પછીની જિંદગીની જવાબદારી કોની? સમજદાર સભ્યો કે પછી સમાજ? ચુંડી ગામે 3 માસૂમ બાળકોની વારે આવી માનવતાની મહેક ફાઉન્ડેશનના મિત્રો દ્વારા મુલાકાત લેતા સમગ્ર હકીકત બહાર આવી। અબ્દુલ રજાક મંસૂરીની એક રિપોર્ટ। બરાબર, બાળકોનો અભ્યાસ બી નથી? ના, નથી સાહેબ, બિલકુલ નિશાળમાં ગયા જ નથી। ઘણી દુઃખની વાત છે કે આજે સરકાર બી ખર્ચો કરે છે અને આપણે બી પ્રયત્નો કરીએ છીએ કે બાળકો ભણે, સુખી જીવન જીવે, પણ કેટલો કુદરતને કદાચ નહીં પસંદ હોય કે બાળકો એકલા છે, 3 જાતે કઈ રીતે જીવન જીવતા હશે આપણે બી જાણીએ। આપણે માતા પિતા બધું છતાં પણ એમ લાગે આપણે દુઃખી છીએ, તો એકલા છે તો આપણી વિનંતી, એક રજૂઆત છે કે આપણે કશું નથી કરી શકતા પણ થોડી મદદ કરી આ બાળકો માટે ઘર બનાવીશું આપણે। આજે અમને પૂરેપૂરો સંપૂર્ણ ખ્યાલ નહોતો કે બાળકોના માતા પિતા અમને બધું કદાચ પિતા નથી, તો અમે રાશન કીટ લાવ્યા છીએ। આપણે બાળકોને રાશન કીટ આજે આપીએ રમેશભાઈ। બાકી આપણે પ્રયત્ન કરશું કે બાળકોનું મકાન બનાવી દઈએ। ફરી એકવાર સૌ મિત્રોનું સ્વાગત છે। જેમને કદાચ જિંદગીમાં એમ લાગે હું દુઃખી છું, તો આ વિડીયો સ્પેશિયલ જોજો। આ 3 બાળકો છે જેમને માતા અને પિતા બંને નથી, પરંતુ જિંદગીમાં પોતે સંઘર્ષ કરી અને જીવન જીવે છે। આવો તમને એમનું ઘર બતાવીએ। પહેલા તો એમનું ઘર છે। આ 3 બાળકો છે, આ એમનું રસોડું છે, ના વાસણ છે, એમના કપડા છે, તૂટેલી હાલતમાં એકદમ મકાન બહુ જર્જરિત છે। એમના માતા પિતાનું અવસાન થઈ ગયું છે, બહુ સમય થઈ ગયો અવસાન થઈને। એમના માતાનું નામ છે અથવા જયંતાબેન રમેશભાઈ બામણિયા, પિતાનું નામ છે રમેશભાઈ દલાભાઈ બામણિયા। બંને માતા પિતા ગુજરી ગયા છે, 3 બાળકો એકલા જ રહે છે। સૌથી દુઃખની વાત એ છે કે બાળકો અત્યાર સ્કૂલમાં ભણ્યા નથી, એટલે ઉંમર લાયક છે પણ ખરેખર એવી આપણને જિંદગી લાગે અત્યાર સુધી ભણ્યા નથી અને 3 બાળકો એકલા જીવન જીવે છે। કેટલી ખરાબ પરિસ્થિતિ જીવતા હશે। કોકને ભાઈ એમ છે કે અમારી પાસે બધું છે, છતાં પણ એમને તો કોઈ જ નથી, નથી માતા, નથી પિતા, નથી શિક્ષણ દેખ્યું, કેવી જિંદગી જીત્યા હશે। આપણે એમને જ પૂછીશું કે કેવું જીવન જીવે છે। શું નામ છે બકા તારું? તેજલ। તારો ભાઈ, તારું શું નામ? મેઘરાજ। અને તારું? દેવરાજ। તમે કેટલા વર્ષથી બધા એકલા રહો છો? કેટલા સમયથી? ઘણા સમયથી। પછી તમારે જમવાનું ને એવું કોણ બનાવે છે? કોણ કમાય છે આમાં? જાતે અમે જ। તમે જ કમાવો છો? અને ભણ્યા સ્કૂલમાં કે નથી ભણ્યા? નથી ભણ્યા। સિરીઝભાઈ, તમારી જોડેનો પરિવાર છે, તો શું તકલીફ હતી? ક્યારથી આ બાળકો એકલા જ છે? હા સાહેબ, આ બાળકો 5-6 વર્ષથી અકેલા જ છે। ને મધર બીમારીને કારણે મરી ગઈ, ફાધર બી બીમારીના કારણે। બરાબર, બાળકોનો અભ્યાસ બી નથી? ના, નથી સાહેબ, બિલકુલ નિશાળમાં ગયા જ નથી।